ફકીરભાઈ વાઘેલાને આપના સ્વાગત પ્રવચન માટે. વર્ષમાં વડનગર ખાતે આયોજિત તાનારીરી મહોત્સવમાં આ પ્રસંગે ઉપસ્થિત વડનગરના પનોતા પુત્ર, સ્વર્ણિમ ગુજરાતના પ્રણેતા, ગુજરાત રાજ્યના આદરણીય માન્ય મુખ્યમંત્રી શ્રદ્ધેય નરેન્દ્રભાઈ, મંત્રીમંડળના મારા સાથી અને મહેસાણા જિલ્લાના પ્રભારી માન્ય મંત્રી શ્રી રમણલાલ વોરા, એવા જ મારા સાથી મંત્રી શ્રી મંગુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ મુરબ્બી જયંતિભાઈ, માન્ય ધારાસભ્યશ્રીઓમાં ભાઈ શ્રી ઋષિકેશભાઈ, નારાયણભાઈ, ભરતસિંહ ડાભી, કાંતિભાઈ, રજનીભાઈ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા સુશ્રી ઉષા મંગેશકરજી અને જેમણે રેકર્ડ આજે પ્રસ્થાપિત કર્યો છે એવા ધારી પંચમદા, ગુજરાત પ્રવાસન નિગમના ચેરમેન કમલેશભાઈ પટેલ, પૂંજાજી ઠાકોર, અંબાલાલ પટેલ, ભાઈ વસંતભાઈ રાવલ, આ વિભાગના સચિવ ભાગ્યેશભાઈ, કલેક્ટરશ્રી, પત્રકાર બંધુઓ, આમંત્રિત ભાઈઓ અને બહેનો, તાનારીરી મહોત્સવના આજના આ ઉદ્ઘાટન પ્રસંગે આપ સૌને આવકારતા અત્યંત આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. આ કવિ શ્રી નાઝીર દેખૈયાની એક કાવ્ય પંક્તિ ટાંકવાનું મન થાય છે. ખુદા એટલી વિનંતી છે આ નાઝીરની, ખુદા એટલી વિનંતી છે આ નાઝીરની, રહે જેનાથી અન્નમ શીશ મુજને એવા નમન દેજે. સદીઓ પહેલા આ શહેરમાં બનેલી એક વિરલ ઘટનાએ જ્યારે આપણે વંદન કરીએ ત્યારે મસ્તક ઉન્નત થતું હોય એવો ભાવ અનુભવાય છે. આ ધરતીએ તાના અને રીરી નામની બે સંગીત ભક્ત કન્યાઓને જન્મ આપ્યો. આ ભક્તિની સુવાસ હજુ પણ ચોમેર પ્રસરેલી છે અને એટલે જ આજે પણ સંગીતકારો રાગનો આલાપ કરતા હોય નોમ તોમ તાનારીરીનું સ્મરણ કરીને જ ગાયકીની શરૂઆત કરે છે. તાનારીરીનું બલિદાન સ્વયં એક ભવ્ય ઘટના છે. ભારતની આર્ય નારી કેટલી વિચારશીલ હશે તેનો હિસાબ તાનારીરી બહેનોએ પોતાના બલિદાન દ્વારા આ જગતને આપી દીધો છે. આ હિસાબ આપણને સમજાવે છે કે સ્વરની ભક્તિ ઈશ્વરની ભક્તિ કરતા જરાય ઉતરતી નથી. પરોપકાર, દયા, ઉદારતા, નમ્રતા એ બધું સંગીત સાથે સંકળાયેલું છે અને એ માટે પ્રથમવાર આંગણે આવેલા અતિથિનું દુઃખ દૂર કરવાનો પ્રયત્ન પણ નિષ્ઠાથી આ બહેનોએ કર્યો. દુઃખ દૂર પણ થયું, પણ તેમની ગાયન કળા એ કોઈને રાજી કરવા માટે નથી. તેની પૂરેપૂરી સમજણ આ સંસ્કારી ભગીનીઓને હતી જ અને એટલે દિલ્હીના દરબારમાં બાદશાહ પાસે જવાનું આ બહેનોએ નાપસંદ કર્યું અને પોતાનો જાન કુરબાન કર્યો. આપણે જાણીએ છીએ કે પંડિત તાનસેન, બેજુ બાવરા અને જે રીતે જગતની જીભે રમે છે તેટલો પરિચય તાનારીરી બહેનોને જગતનો થયો નથી. તાનારીરી બહેનો વિશ્વ કક્ષાની ગાયિકાઓ હતી. તે મહાન બેલડી સ્મરણમાંથી ચાલી જાય તો ખોટ આવનારી પેઢીને પડે તેમ છે અને એટલે રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે તાનારીરી નામમાં જ શાસ્ત્રીય સંગીતનો પર્યાય બની જાય. તે કક્ષાએ આ મહોત્સવને ઊંચે લઈ જવો. યાત્રા લાંબી છે, કઠિન પણ છે,
પણ માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયી નેતૃત્વમાં અમે એ આકાંક્ષા અચૂક પૂરી કરીશું તેની અમને ખાતરી છે અને આજે એ દિશામાં એક ડગલું ભરીએ છીએ એનો અનહદ આનંદ. માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ વડનગરના જ પનોતા પુત્ર છે અને તાનારીની બહેનો પણ વડનગરની ગૌરવવંતી દીકરીઓ હતી. મારે કહેવું એ છે કે તાનારીની કલાકાર અને ભક્ત હતી અને છતાંય તેમનામાં વીરત્વ હતું. કેવું વીરત્વ? દિલ્હીની સલ્તનતને ન નમવાનું વીરત્વ. જે ભક્ત છે તેઓ ગુજરાત અને તેમાં વસતી 5.5 કરોડની જનતાને પોતાના આરાધ્ય દેવ માને છે.